નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે। CBFCના ત્યારે પૂર્વ ચેરમેન અને પ્રોડ્યુસર પહેલાજ નિહારીનું ત્યારે નિધન થઈ ગયું છે। તેઓ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા અને લીવરની સમસ્યાથી પીડાઈ રહ્યા હતા। પહેલાજ નિહારીની નિધનના સમાચારથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર દોડી ગઈ છે। આ તમામ લોકો ભીની આંખે તેમને વિદાય આપી રહ્યા છે અને તેમની 76 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે। પહેલાજ નિહારીનું નિધન ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે એક મોટી ખોટ છે। સોશિયલ મીડિયા પર ફેન્સ બોલિવૂડ સેલિબ્રિટી અને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે। અચાનક આવેલા તેમના નિધનના સમાચારથી દરેક વ્યક્તિ સ્તબ્ધ છે। ફેન્સ તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે। પહેલાજ નિહારીનું આંખે રંગીલા રાજા, અંદાઝ, તલાશ અને જુબલી 2 જેવી ફિલ્મો પ્રોડ્યુસ કરી હતી। પહેલાજ નિહારીનું ત્યારે 2015 થી 2017 દરમિયાન સેન્સર બોર્ડના ચેરપર્સન રહ્યા હતા અને તેમના કાર્યકાળ દરમિયાન તેમને ઘણી ફિલ્મોની ત્યારે સેન્સરશિપ અને ફિલ્મ સર્ટિફિકેટ લઈને વિવાદો થયા હતા। પહેલાજના નિર્ણયથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક મોટી ચર્ચા છોડી દીધી છે। એક પ્રોડ્યુસર તરીકે પહેલાજ નિહારીનું ઘણી કોમર્શિયલ હિન્દી ફિલ્મો બનાવી હતી। ત્યારે મિત્રો અત્યાર માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।